આમ જાઓ કે આમ જાઓ બધે બિલકુલ થઈ જવાનું છે થોડા ટાઈમની અંદર, તમે જોઈ શકો છો. એ ઘૂંટ મારવાથી હા જાણે નૂતન શક્તિનો સંચાર થઈ રહ્યો હોય હા એવું લાગી રહ્યું છે. અહેસાસ થઈ અત્યારે બધાને આપણે વેલકમ કરાવીએ છીએ. જે મંદિરમાં આવે છે હા. તેને ફરજિયાત આપણે જ્યુસ પીવડાવીએ છીએ. પૈસા લો છો નહીં, ફ્રીમાં જ છે. એટલે ફ્રીમાં? હા. પેલું છે મેંગો છે ને ઓરેન્જ છે. અચ્છા તમે જોઈ શકો છો બિલકુલ બધે બિલકુલ થવાનું જ છે. વિતરણ કરી રહ્યા છો. અત્યારે કયું ફ્લેવર તમે બનાવ્યું છે? લેમન. લેમન છે. અને મહેમાન આવ્યો પડીકા લઈ ગયો, મહેમાન આવ્યો તો તાત્કાલિક બનાવી દેવા સરપંચ. લીંબુ લેવા જવું નહીં, કાંઈ નહીં, જે ભાવતું બનાવી દે તરત. બની જ જાય. બની જાય. ના મોરસ નાખવાની નહીં, કશું જ નાખવાનું. કશું નાખવાનું નહીં, પાણી નાખો, પાણી નાખીને બની ગયું. ગ્લાસમાં પાણી નાખીને ચપટી નાખી દે પાવડર, એટલે તરત તૈયાર. હલાવી નાખે તરત ત્યાં. આપણું તીર્થરાજ એટલે કે વડતાલ ધામ ખાતે અત્યારે જે આ બિકુલની ટીમ છે એ છેલ્લા 4 મહિનાથી જે જ્યુસ છે બિકુલનું ઇન્સ્ટન્ટ જ્યુસ છે એ પીવડાવી રહ્યા છે, એમની સેવા આપી રહ્યા છે. અને હજુ તો આવતા જે આ કાર્તિક સમયો આવે છે એટલે કે જે દ્વિશતાબ્દી મહોત્સવ આ વખતે ધૂમધામથી ઉજવવાનો છે, એ સમય સુધી આ જે ટીમ છે એ આ જ રીતે બધાને સેવા આપવાની છે. અને તમારે જો આ બિકુલના જ્યુસ છે, ઇન્સ્ટન્ટ જ્યુસ છે મંગાવવા હોય તો તમે ઓનલાઈન જે સ્ક્રીન પર નંબર દેખાઈ રહ્યો છે એના પર તમે ઓર્ડર કરી શકો છો. અને હા મિત્રો, ખુશીની વાત તો એ છે કે આ જે બિકુલની પ્રોડક્ટ છે આપણને હવે ટૂંક સમયની અંદર ડીમાર્ટની અંદર, શુભમ કે માર્ટની અંદર અને રિલાયન્સ સ્માર્ટની અંદર પણ આ વસ્તુ અવેલેબલ થઈ જવાની છે. તો દોસ્તો નમસ્તે, સત શ્રી અકાલ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. હું તમારા માટે રોજ એક નવી ખોજ કરું છું. આજે હું પહોંચી ગયો છું ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં દર્શન કરવા માટે આવી ગયો છું. પરંતુ અહીંયા આગળ તમારા માટે એક નવી ખોજ લઈને આવી રહ્યો છું. કારણ કે અહીંયા આગળ વડતાલની અંદર થવાનો છે દ્વિશતાબ્દી મહોત્સવ. હવે આ દ્વિશતાબ્દી મહોત્સવ અહીંયા આગળ થવાનો છે, એના અનુસંધાનની અંદર સુરતથી આપણા માટે બિકુલ જે પ્રોડક્ટ છે એ લોકો આપણા માટે સરસ મજાની સેવા લઈને આવી ગયા છે. અને અત્યારે તમે જોઈ શકો છો પાછળ બધા બિકુલવાળા અત્યારે સેવા આપી રહ્યા છે. આવું છું તો વડતાલની અંદર બધી બિકુલના બોર્ડ મેં સાંભળ્યા છે, આવા બિકુલના બોર્ડ મેં જોયા છે, એટલે મને તાલાવેલી થાય છે કે આ બિકુલ છે શું. તો અત્યારે પૂછીશું આપણે કોઈ ભાઈને. તમારું સ્વાગત છે અમારી ચેનલની અંદર. તમે અમને જણાવશો કે આ તમારું બિકુલ પ્રોડક્ટ છે એ શું છે, એકચ્યુઅલમાં શું છે, અમને જણાવો અમને. બિલકુલ એક એનર્જી ડ્રિંક છે અને પ્રોડક્ટ પીવાથી આપણે એનર્જી મળે છે. બરાબર છે. તો હવે કેટલા ફ્લેવર છે એમાં? ટોટલ 9 ફ્લેવર છે અમારી પાસે આમાં. 9 ફ્લેવર અવેલેબલ છે. તમારામાંથી કોઈને હું કહેવા માંગીશ કે તમારા જે 9 ફ્લેવર છે એ બતાવશો અમારા વ્યુઅર્સ, બતાવો જોઈએ. આ લીચી છે, હા આ ગવાવા છે, હા. પીના કોલાડા છે, પાઇનેપલ સાથે કોકોનટ આવે, એટલે એમાં 2 ટેસ્ટ સાથે આવે. પહેલા પાઇનેપલનો આવે પછી કોકોનટનો આવે. વોટરમેલન છે, પાઇનેપલ એકલું છે, મેંગો છે ને ઓરેન્જ છે. અચ્છા. અને 9 ફ્લેવરમાં એક લેમન આવે છે હા. અને એક બીજો ફ્લેવર છે એ પીચ છે. પીચ. આ 2 ફ્લેવર ડબ્બામાં આવે છે, મોટા 750 ગ્રામમાં. 750 ગ્રામ. આમાં કેટલા ગ્લાસ બને? આમાં 6 લીટર બને. 6 લીટર. એક ગ્લાસમાં 2 ચમચી નાખીને હલાવી નાખો એટલે તમારું ડ્રિંક્સ તૈયાર થઈ જાય. બાળકોને આપી શકાય છે, મોટા પી શકે છે, બધા પી શકે છે. એકદમ નેચરલ છે. બીજી વેરાયટીમાં આ શું છે? આ એના નાના ડબ્બા છે 500 ગ્રામના અને આ મોટા 750 ગ્રામના છે. બરાબર, સેમ વસ્તુ જ છે. સેમ વસ્તુ જ છે. અને આ નાના પાઉચમાં આવે છે પાઉચમાં અને આ જામ છે. જામ છે. જે આ ભાઈ કહી રહ્યા છે, તમે અમને જણાવશો કે તમે જે આ પાછળ કંઈક એક્ટિવિટી ચાલી રહી છે, એક્ટિવિટી શું છે અત્યારે? અત્યારે બધાને આપણે વેલકમ કરાવીએ છીએ. જે મંદિરમાં આવે છે હા. તેને ફરજિયાત આપણે જ્યુસ પીવડાવીએ છીએ. પૈસા લો છો? નહીં, ફ્રીમાં જ છે. એટલે ફ્રીમાં? હા. 200 વર્ષ જે આપણે 200 વર્ષનો સમય છે ત્યાં સુધી અમે ફ્રીમાં પીવડાવવાના છીએ. તો નવેમ્બર મહિનામાં છે. હા. લગભગ આપણે બોર્ડ વાંચી શકીએ છીએ. નવેમ્બરનો 7 થી 15 તારીખ સુધી થવાનો છે. હા. ત્યાં સુધી નવેમ્બર 2024માં છે દ્વિશતાબ્દી મહોત્સવ. તો હજુ તો લગભગ 4-5 મહિના બાકી છે. હા, તો બસ ત્યાં સુધી અમે પીવડાવવાના છીએ. ત્યાં સુધી અહીં રેગ્યુલર હા, પીવડાવવાના છો? રેગ્યુલર 4 મહિના થઈ ગયા. નહીં, ફ્રીમાં જ છે. હા કાકા, જય સ્વામિનારાયણ કાકા. તમે અત્યારે ડ્રિંક લે તો તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. સરસ લાગ્યું? હા, ટેસ્ટમાં કેવું લાગ્યું? વ્યવસ્થા ટેસ્ટમાં બધું સારું. અને તમને ચોખ્ખી બીજી વાત કહી દઉં છું, કારણ કે આ વસ્તુ છે, મેં એક ભાઈ મળ્યા છે, એમણે મને વાત કરી છે, એ લગભગ ડેલી પીવે છે. એમનું ટેસ્ટ પણ સરસ છે. ઘણા લોકો ડેલી પીવાવાળા પણ છે. હું ત્યાં ઘેર લઈ ગયો બોટાદ. 3 પડીકા મેંગો, લીંબુ, સરબત 3 પડીકા ઘરે લઈ ગયા? હા. શું વાત છે? બોટાદ? હા, બોટાદ બોટાદથી આવ્યો છો? હા, બોટાદ. આપનું શુભ નામ શું છે? પરસોત્તમભાઈ. પુરુષોત્તમભાઈ. કાઠિયાવાડથી આવ્યો છો? કાઠિયાવાડથી. આ ગૌશાળામાં સેવા કરતો 5 વર્ષ. 3 વર્ષથી નથી આવ્યો. બરાબર છે. આ તમે પહેલી વાર પીધું કે એના પહેલા પીધેલું છે? પેલા પીધેલું છે. પીધેલું છે એમ ને? મેંગો પીધેલું છે. હા હા, મેંગો પીધેલું છે. અત્યારે કયું ફ્લેવર છે? ઉનાળામાં આવ્યો હતો ને તાર પીધું. અત્યારે આપણે વિતરણ કરી રહ્યા છે. તમે બે અમે આવી જાઓ. તમે
વિતરણ કરી રહ્યા છો. અત્યારે કયું ફ્લેવર તમે બનાવ્યું છે? લેમન. લેમન છે. ટેસ્ટ કરાવજો કોકને એમને. હા, તમે જોઈ શકો છો બિકુલ, બધે બિકુલ થવાનું જ છે. જે બિકુલ છે બધા અત્યારે ટેસ્ટ કરી રહ્યા છે. દાદાએ મોજ માણી છે તો હું પણ માણી જોઉં છું અત્યારે. ખરેખર નેચરલ જે લીંબુનું ફ્લેવર હોય છે ને એ જ ફ્લેવર લાગી રહ્યું છે અને બેસ્ટ છે. અને મહેમાન આવ્યો પડીકા લઈ ગયો, મહેમાન આવ્યો તો તાત્કાલિક બનાવી દેવા સરપંચ. લીંબુ લેવા જવું નહીં, કાંઈ નહીં, જે ભાવતું બનાવી દે તરત. બની જ જાય. બની જાય. ના મોર જ નાખવાની, નહીં કશું જ નાખવાનું. કશું નાખવાનું નહીં, પાણી નાખો, પાણી નાખીને બની ગયું. ગ્લાસમાં પાણી નાખીને ચપટી નાખી દે પાવડર, એટલે તરત તૈયાર. હલાવી નાખે તરત તૈયાર. તો અત્યારે તમે જોઈ રહ્યા છો જે આ ભાઈ છે એ બિકુલનો ટેસ્ટ લઈ રહ્યા છે. એની એનર્જી ડ્રિંક કહેવાય છે, એ લોકો પી રહ્યા છે. તમને પૂછ્યું તમે આ તમે અત્યારે પી રહ્યા છો, તમને કેવું લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું છે. અને તમે આનાથી પહેલાં પીધું છે? મને વાત તમારી સાંભળી મેં. હા, સારંગપુર પીધું હતું અને મેં લીધું હતું, ઘરે લઈ ગયો હતો. હા, ઘણું સારું છે. તો તમે ઘરે લઈ ગયા પછી તમારા ઘરના મેમ્બર્સ તમારો શું રિસ્પોન્સ તમને મળ્યો? સારો મળ્યો. સારો મળ્યો. હા. વસ્તુ સારી છે, 100%. કોઈ નુકસાનકારક નથી? ના ના નથી. તો આ ભાઈ છે આપણને જણાવી રહ્યા છે સારી વસ્તુ છે, બિલકુલ નુકસાનકારક નથી. અને એને ઘરે પણ લઈ ગયા છે. અત્યારે ફરી આવ્યા છે વડતાલની અંદર. જ્યારે વડતાલમાં એમનું સેમિનાર ચાલ્યો ત્યાં પણ એ ટેસ્ટ લઈ રહ્યા છે. આ લેમન ફ્લેવર છે, મોજ માણો. ત્યારે રહ્યા છે એક ભાઈ છે એ બિકુલનો ટેસ્ટ માણી રહ્યા છે. આપણે પૂછીએ તમને કેવું લાગી રહ્યું છે? જો પહેલાં પહેલો એ ઘૂંટ મારવાથી હા જાણે નૂતન શક્તિનો સંચાર થઈ રહ્યો હોય હા, એવું લાગી રહ્યું છે. અહેસાસ થઈ એક ઘૂંટ મારવાથી જાણે નૂતન શક્તિનો સંચાર થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. રહ્યો છે. નૂતન સત્ય સંચાર થઈ રહ્યું લાગે. તમે એક જ ગ્લાસ પીધું છે? હજુ એક જ પૂરોય નથી થયો. શું વાત કરો? બીજું પીવાની ઈચ્છા થઈ છે? ઘણું બધું. 2 મિનિટ સાહેબ. લે. અને જે પણ કાર્ય તમે કરી રહ્યા છો હા, એ ભગવાનની પ્રેરણાથી બહુ સરસ કાર્ય કરી રહ્યા છો. એવું છે ને. અને ભગવાન તમને એમાં બળ આપે. ધન્યવાદ, ધન્યવાદ તમારો. તમે જોઈ શકો છો ભાઈ છે પોતાનો રિવ્યૂ આપી રહ્યા છે, પોતે પી રહ્યા છે. અને હું તમને એ કહેવા જઈ રહ્યો છું બીજો ગ્લાસ પણ લેવા જઈ રહ્યા. તમે જોઈ શકો છો એ બીજો ગ્લાસ લઈ રહ્યા છે અત્યારે. એટલે એનું સારું લાગ્યું છે અમને. બીજી વાર શું લેવું જો ચિંતા નહીં. હવે બીજી વાર પણ એમ લીધું જ છે. તમે આજ્ઞા આપી એટલે પાલન કરી લીધું. પીવો પીવો તમે અને પીવો. ઉત્તમ છે. ઉત્તમ છે ને. ઉત્તમ છે. જે કંઈ વસ્તુ છે એ સરસ. બિકુલ આમ જાઓ કે આમ જાઓ બધે બિકુલ થઈ જવાનું છે થોડા ટાઈમની અંદર. તમે જોઈ શકો છો.